હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાના ઢોસા બનાવવાના છે. તો ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાની છે, આથો નથી નાખવાની. હા, તમારી પાસે ટાઈમ હોય તો તમે આથો પણ નાખી શકો. અત્યારે આપણે દાળ ચોખા પલાળ્યા છે અને પલાળેલા જ દાળ ચોખામાંથી સરસ મજાના ઢોસા બનાવવાના છે, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા. તો આમાં અત્યારે હું તમારી જોડે લાઈવ છું, એટલે તમે સાંભાર અને મસાલો તો બનાવતા જ હશે, પણ જ્યારે ઢોસા બનાવવાના અને ઘરે ખીરું બનાવવાની વાત આવે ત્યારે આપણે બહારથી તરત લેવા દોડી છીએ. એ બહાર ન લેવા જવું પડે એટલે હું તમારી જોડે આ એક ઢોસાની જ રેસીપી શેર કરવાની છું, અત્યારે ઇન્સ્ટન્ટ તરત જ. તો આ જે હું માપ બતાવીશ એનાથી તમે આથો પણ નાખી શકો. ને આથો નાખવાનું ટાઈમ ન હોય, ચલો અત્યારે બપોરના 4 વાગ્યા છે ને રાતે આપણે ઢોસા કરવા છે, તો તમને એ થાય કે બહારનું ખીરું અમે ખાતા નથી અને અત્યારે ઢોસા બનવા તો કેવી રીતે બનાવવા. તો એ આપણે આથા વગર, અને આથા વગરનું ઘણી વાર નથી પણ શકતું કે આથા વગરનું આપણે ખાઈ ન શકતા, આથા વગર આપણે ઢોસા ખાવા છે. પછી શું કહેવાય કે કોઈ પણ વેરાયટી ઈડલી ખાવી છે, ઈડલી પણ ખાઈ શકાય, કે પછી ખમણ ઢોકળું ખાઈ શકાય. કાંઈ પણ વસ્તુ આથા વગરની જ્યારે ખાવી હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો. એવી જ રેસીપી તમારી જોડે શેર કરું છું. હમણાં ટૂંક સમયમાં મેં તમારી જોડે ઈડલીની રેસીપી આથા વગરની શેર કરી હતી. આથા વગર દાળ ચોખામાંથી ખાટા ઢોકળા પણ બનાવી શકાય આથા વગર. તો એ પણ રેસીપી શેર કરી હતી અને ફૂલાઈ પણ સરસ. અત્યારે હું ઢોસા બનાવું છું આથા વગર, તો કયો કયો સામાન લીધો છે તે પણ જણાવીશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓકે, તો અત્યારે આપણે જે ઢોસા બનાવવાના છે એ દાળ ચોખા જ ખાલી લઈ ને હું ઢોસા બનાવવા, એની જોડે એક ચટણી બનાવીશ તમારી જોડે. ચલો, એક ચટણીની રેસીપી શેર કરીશ. ઓકે, તો હું દાળ ચોખા બતાવું તમને. જો તો જો આ ચોખા છે, તમને હું બતાવું. તો ચોખા છે ને મેં ક્યારે પલાળ્યા છે, તો હું સાંજે 4 વાગે જ પલાળ્યા છે. તમે બપોર 2 વાગે પણ એટલે મિનિમમ 4-5 કલાક પલાળવાના ચોખા. જો તમે 1 જ કલાક માટે પલાળ્યા તો ચોખા છે ને કડક હશે, હરખા પીસાશે નહીં, એટલા માટે. તો 3 ભાગ આપણે ચોખા અને 1 ભાગ અડદની દાળ છે ને, તમે એ જ રીતે લેતા હશો જ્યારે પણ તમારે ઢોસાનું ખીરું જ્યારે બનાવવું હોય આથાવાળું, તો જ લેતા. અને આપણે થોડા દાણા એટલે અડધી ચમચીની આસપાસ મેથીના દાણા પલાળેલા લીધા છે. તો તમે આથામાં પણ નાખી શકો અને ક્રિસ્પી ઢોસા કરવા હોય તો મેથીના દાણા તમે નાખો તો બેસ્ટ. એટલે અત્યારે હું મેથીના દાણા પણ અંદર એડ કરું છું. જો તો આપણે પાણી છે આ ચોખામાં અંદર, પાણી મેં 2-3 પાણી ધોઈ નાખ્યા હતા, પણ તોય પણ મેં થોડું પાણી રાખ્યું હતું એટલે તમને ખ્યાલ આવે કે આ પાણીમાં પલાળેલા છે. અને આ દાળ છે, અડદની દાળ છે અને ચોખા છે. તો ચોખા તમે મને કહેશો કે કયા ચોખા લેવાના જ્યારે આ કરો ત્યારે, તો તમે જીરાસર પણ ચોખા લઈ શકો. પછી તમારે રાઈસ ઓલા બોઇલ કરેલા ચોખા આવે છે ખબર, ઈડલી માટેના સ્પેશિયલ, તે પણ લઈ શકો. અત્યારે મેં જીરાસર લીધા છે. તો આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં પીસવાનું છે. જો મેથીના દાણા છે, ઓકે. તો અત્યારે મેં અંદર કાંઈ જ એડ નથી કર્યું, તમે જોયું ને, એમનામ જ પીસીસ.
જો પેલા છે ને મેં સાવ કોરે કોરા જ પીસી લીધા. હવે અંદર શું એડ કરીશ, તો તમને આથા વગર જ્યારે બનાવતા હોય ત્યારે અંદર આપણે દહીં એડ કરવું પડે ને, તો જ એનો સ્વાદ આવે ને. તો તારે દહીં એડ કરીશ અને નિમક. નિમક પણ અત્યારે જ એડ કરી દઈશ, એટલે આખા મિશ્રણમાં સરસ નિમકનો સ્વાદ બેસી જાય. જો ઓકે, દહીં દહીં ફ્રીજમાં લાગે છે. જો તો મેં છે ને અત્યારે 1 ચમચો દહીં એડ કર્યું છે, અને જોયું ને તમે, કારણ કે આપણે અત્યારે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી છે, આમાં આપણે કાંઈ જ વસ્તુ આથા વગર બનાવીશ. હા, તમારે આથો નાખવો હોય, ધારો ટાઈમ છે તો તમારે આ રીતે આથો પણ નાખી શકાય. જ્યારે તમે આથો નાખો ને તો આ રીતે સરસ પીસી લેવાનું, પણ નિમક નહીં નાખવાનું, નિમક વગર. એટલે તમારે ચોખા, દાળ, મેથીના દાણા અને દહીં નાખીને પીસી અને ઢાંકીને રાખી દેવાનું 3-4 કલાક માટે, અને પછી આપણે પીસી લેવાનું છે. જો આ રીતે. તો જ્યારે આપણે એકદમ સ્મૂથ પીસવું હોય તો થોડી વાર લાગે, કારણ કે આપણે કાચા ચોખા છે ને એટલા માટે. ઓકે, એકવાર આપણે ચેક કરી લઈએ. જો પણ જો હજી કણી કણી છે ચોખાની, એટલે આપણે પીસવું પડશે, એટલે હું પાછું પીસી લઈશ. આ બાજુ પીસો ને તમે, અહીંથી ત્યાં સુધી વાત કરી લો. અહીંયા રાખી દો, પકડજો. ઓકે, ગીતાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને પણ અવાજ આવે છે? તો અત્યારે મિક્સર જારમાં આપણું મિશ્રણ પીસાય છે, તો અહીંયા બહુ જ અવાજ આવતો હતો, એટલે મેં કીધું ચલો અહીંયા પીસી દો, મને દૂર થોડું, ત્યાં સુધી આપણે વાતો કરી લઈએ. તો ભારતીબેન પટેલ, તમે કાલે પાર્સલ મોકલજો, ચોક્કસ ચોક્કસ. અવાજ આવે છે? તો તમારે જે પાર્સલ, અવાજ આવતો જશે. ઓકે, તો આપણે જે પાર્સલ મોકલવાની મને વાત કરી, તો ચાલુ કરવાનું. તો પાર્સલ મોકલવાની વાત કરી, તો હું ચોક્કસ તમને પર્સનલ ફોન કરીશ. હમણાં તમે જાગતા હશો તો લાઈવ પૂરું થાય પછી તમને પર્સનલ ફોન કરીશ અને બધું પૂછીશ કે કેવી રીતે તમારે પાર્સલ જોઈશે, શું શું વસ્તુ જોઈશે, તો ચોક્કસથી તમને ફોન કરું હમણાં જ. ઓકે, ઉષાબેન જય જલારામ. જય જલારામ. તમને પણ ભારતીબેન તમારું પાર્સલ આવે તેમ પૈસા આપી દઈશું. ચોક્કસ ચોક્કસ. અરે તમારી યારે તો વિશ્વાસ હોય જ તે ને. કીર્તિબેન જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અનિલાબેન જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન જય શ્રી કૃષ્ણ. નીતાબેન જય માતાજી. લાઈ તો સરસ પીસાઈ ગયું, એકદમ સ્મૂથ પીસાઈ ગયું. ઓકે, થોડું દહીં નાખું, કરકરું લાગે છે.
હાલે હજી એકવાર પીસી લે. ઓકે, તો મારું મિક્સર છે ને હમણાં થોડું જૂનું થઈ ગયું છે, તો મેં નવા મિક્સરનો ઓર્ડર દીધો છે. ટૂંક સમયમાં આવી જાય એટલે ફટાફટ પીસાઈ જાય એવી પાવર વાળું. તો બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે સરસ મજાની ઢોસાની રેસીપી તમારી જોડે શેર કરું છું. તે પહેલા તમારી જોડે એક ચટણી પણ બનાવવાની છે, લાલ ચટણી. વ્હાઈટ ચટણી તો તમે બનાવતા જ હશો. ઓકે મીરાબેન, હર હર મહાદેવ. બહુ અવાજ આવે છે. ઓકે જીગીશાબેન, હાય, વેલકમ, થેન્ક યુ. રૂપાબેન, દૂધીનું શાક મસ્ત બન્યું હતું ને, થેન્ક યુ, થેન્ક યુ. દૂધીનું શાક મસ્ત બન્યું હતું ને, થેન્ક યુ, થેન્ક યુ. તૃપ્તિબેન, જય સ્વામિનારાયણ. નલિની બેન, જય શ્રી કૃષ્ણ. સોલાપુર, મહારાષ્ટ્ર. ઓકે નલિની બેન, થેન્ક યુ, થેન્ક યુ. તમે મહારાષ્ટ્ર થી મારું લાઈવ જોવો છો, દિલથી થેન્ક યુ, થેન્ક યુ. રૂપાબેન, બેસનના લાડુની રેસીપી આપજો. ચોક્કસ ચોક્કસ, બેસનના લાડુની રેસીપી મેં મૂકી છે, પણ એ લીસા લાડુની રેસીપી. બેસનના લાડુ અલગ થાય છે, લીસા લાડુ પણ અલગ થાય છે. ચોક્કસ હું આખી રેસીપી શેર કરીશ હમણાં ટૂંક સમયમાં. ઓકે સંગીતાબેન, જય શ્રી કૃષ્ણ. કિરણબેન, જય શ્રી કૃષ્ણ. સુગર ઘી વાલા, શું બનાવો છો? અત્યારે ઇન્સ્ટન્ટ ઢોસા બને છે. ગીતાબેન, હાય. ઉષાબેન, સોન બી ચોખ્ખા લઉં છું, સરસ થાય. હા સરસ થાય, એ ચોખામાં પણ સરસ થાય. ઓકે ઉષાબેન, અત્યારે જીરાસર ચોખામાં બનાવ્યા છે, તો આની જગ્યાએ તમે જે રાઈસ બ્રાન્ડ એટલે કે ઓલા આવે છે જે બોઇલ ચોખા ઇડલી માટેના સ્પેશિયલ, એનાથી પણ બનાવી શકો. ઓકે ભારતીબેન પટેલ, ખીચડીના ચોખા માંથી પણ મસ્ત બને છે. હા એમાંથી પણ બને છે, પણ એક તમારે ચોખા કયા નહીં લેવાના. તો એક છે ને રેડ ચોખા આવે છે, જે આપણા ડાયટ માટેનો ઉપયોગ થાય છે, એક નહીં લેવાના. પછી એક આપણે જે બાસમતી ચોખા આવે છે, એમાં ચિકાસ નથી હોતી, એટલા માટે એ નહીં લેવાના. ઓકે અવનીબેન, જય શ્રી કૃષ્ણ. વેલકમ વેલકમ. મીરાબેન, ખીચડિયા ચોખા લઈ શકાય? હા લઈ શકાય, ચોક્કસથી લઈ શકાય. હર્ષાબેન, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે ભાવનાબેન, અમે પણ રેશનના ચોખા વાપરીએ છીએ. ખીચડીના ચોખામાં ઢોસા બનાવી શકાય? હા ચોક્કસ બનાવી શકાય. તમે કીધું ને રેશનના ચોખા, હું પણ એ જ ચોખા ખીચડી માટે તો બેસ્ટ. અરે બહુ સરસ થાય. અને આમાં પણ લઈ શકાય. અને ઢોકરાનું તમે ઘંટીએ દરાવો ને તો બહુ સરસ થાય એ ચોખાથી. ધનુબા, જય માતાજી, જય માતાજી તમને પણ. ચલો જો હવે સરસ પીસાઈ ગયું. ગીતાબેન, હાય, વેલકમ. અશ્વિનભાઈ પુજારા, જય જલારામ ભૈલા, વેલકમ વેલકમ. ધનુબા, જય માતાજી. ઉષાબેન, જય શ્રી કૃષ્ણ અમેરિકાથી. ઉષાબેન પટેલ, ઓકે થેન્ક યુ ઉષાબેન પટેલ. જય શ્રી કૃષ્ણ. તમે અમેરિકાથી મારું લાઈવ જોવો છો, થેન્ક યુ. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી છીએ, તો એના માટે મેં કયા ચોખા લીધા છે, તો આપણે જે કોઈ પણ ચોખા તમે લઈ શકો, પણ બાસમતી ચોખા નથી લેવાના. અત્યારે મેં જે ચોખા લીધા છે એ અત્યારે જીરાસર ચોખા લીધા છે, તો જીરાસર ચોખામાંથી પણ તમે બનાવી શકો. કોઈ પણ ચોખામાંથી લેવા. તો માપ કયું લીધું? મેં ચોખા લીધા હતા 3 ભાગ. 1 ભાગ અડદની દાળ અને થોડા મેથીના દાણા. આથા વગર ઇન્સ્ટન્ટ સરસ મજાના ઢોસા થાય છે. જો મારે છે ને બેટર એકદમ સ્મૂથ પીસવું, એટલે થોડી વાર લાગે. આ વિડીયો એડિટ નથી, તમારી જોડે લાઈવ છું, એટલે વિડીયો એડિટ હોય તો હું એમ કહું કે ચોખા પીસવા મૂકું, પીસી નાખું, પછી ડાયરેક્ટ તમને પીસેલા બતાવી દઉં. પણ અત્યારે તમારી જોડે લાઈવ હોય એટલે આખી પ્રોસેસ બતાવવી પડે. જો તો આ આપણે ઢોસાનું બેટર છે, એમાં આપણે તમે જોઈ શકશો. જો
એકદમ સ્મૂથ બન્યું છે જો. તો આમાંથી તમે ઈડલી પણ બનાવી શકો. ઓકે, આમાંથી તમે ઈડલી પણ બનાવી શકો અને ઢોસા પણ બનાવી શકો. અત્યારે તમારી જોડે લાઈવ ઢોસાની રેસીપી બતાવું છું. ઓકે, તો હવે છે ને આમાં થોડું આપણે પાણી ઉમેરવું પડશે. જો આપણું બેટર તૈયાર છે, એને છે ને થોડી વાર આપણે ફેટી અને સાઈડ ઉપર રાખી દઈશું. જ્યારે ઢોસાનું ખીરું હોય એ હંમેશા પતલું બહુ નહીં રાખતા. તમને એમ થાય છે કે ચલો પતલું રાખવું તો સરસ ઉતરશે ઢોસા, ના, એવું નથી. મીડિયમ થોડું ઘાટું રાખવું પડે છે. હવે આ ખીરું તૈયાર છે આપણું, એને સાઈડ ઉપર રાખું છું. હવે તમારે આથો નાખવો હોય તો ઢાંકીને આને આથો પણ નાખી શકાય. આ જ રીતે દહીં નાખ્યું છે મેં, એ જ રીતે. અને આથો ન નાખવો હોય, ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો પણ બનાવી શકાય. હવે એક સરસ મજાની ટમેટાની ચટણી બનાવી. તમે બારે જાઓ તો તમને ખબર છે કે એક વ્હાઈટ ચટણી આવે છે, એ તો આપણે ટોપરાની ચટણી છે, દારિયાની ટોપરાની. પણ એક રેડ ચટણી આપે છે, એ તમને ખ્યાલ હશે, નહીતર ઘણા અમુકને ન ખ્યાલ હોય. તો એ ચટણી હું અત્યારે તમારી જોડે બનાવું છું. જો એ ચટણી બનાવવા માટે આપણે શું કરવાનું છે, થોડું તેલ લીધું છે. તો અત્યારે છે ને ચટણીમાં આપણે રાઈનો પાછળથી વઘાર કરવાનો હતો, પણ થોડી હિંગ એડ કરું છું. અને મેં શું લીધું છે તો જો તમને બતાવું, તો મેં છે ને અંદર ડુંગળી લીધી છે. જો એક ડુંગળી લીધી છે, એક ટમેટું લીધું છે અને એક લીલું મરચું લીધું છે. તો આદુનો ઉપયોગ આપણે આમાં નથી કરવાનો. તો આને છે ને આપણે થોડી વાર સાતરી લઈશું. પછી એને ચડી જાય પછી આપણે મિક્સર જારમાં પીસવાની છે આ ચટણીને પણ. પણ આમાં આપણે નિમક એડ કરશું. નિમક એડ કરી દઉં. જો અને લાલ મરચું આમાં જ એડ કરી દેવાનું છે. આ ચટણી હંમેશા લાલ હોય છે. આ ચટણી છે ને લાલ કરવાની હોય છે અને આ જ રીતે હોય છે આમાં. તો આમાં ટમેટા અને ડુંગળીનો સ્વાદ સરસ આવે છે, એટલે આ જ રીતે. અને લીલું મરચું તમે ન બનાવતા હોય તો ચોક્કસથી ટમેટાની ચટણી બનાવજો, એટલી ટેસ્ટી ને સરસ લાગશે ઢોસાની જોડે. તો આપણું બેટર જો તૈયાર છે, સરસ મજાનું તમે જોઈ શકશો. તો હજી થોડું સેટ થશે ને એટલે આમાં પાણીની જરૂર પડશે, તો આપણે પાણી પણ ઉમેરશું. જો થોડી વાર છે ને ચડવા દઈશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. તો ચોક્કસથી બધા વેલકમ, ચોક્કસ આવજો. કાલે પણ એક સરસ ટેસ્ટી રેસીપી તમને હું બતાવીશ. ઓકે, અને રવાના મેં લાડુ બનાવ્યા છે, તો લાડુની તમને ચોક્કસ બતાવું કે લાડુ કેવા છે મારા. હજી પણ જો જો કાલે મેં તમારી જોડે લાડુની રેસીપી શેર કરી હતી. તો આ લાડુ હજી પણ એટલા ટેસ્ટી અને સરસ છે, જો તમે જોઈ શકશો. આ લાડુ છે ને તમે અત્યારે, કાલે તો એકદમ સોફ્ટ હતા, પણ અત્યારે પણ સોફ્ટ છે. હંમેશા તમે લાડુ હોય તો સોફ્ટ હોય તો જ મજા આવજો. રવાના લાડુ છે, તો ચોક્કસથી બનાવજો. મારી રેસીપી ફોલો કરીને તમે બનાવશો તો બહુ સરસ થશે.
અને બહુ મીઠા પણ નહીં થાય અને બહુ મોરા પણ થાય, સ્વાદમાં પણ એટલા ટેસ્ટી લાગશે રવાના લાડુ. ઓકે, ચોક્કસથી. જો હવે આપણે ડુંગળી સતરાઈ ગઈ છે, ટમેટું પણ સોફ્ટ થઈ ગયું છે. હવે અંદર આપણે લાલ મરચું એડ કરશું. હંમેશા આ ચટણી છે ને લાલ હોય છે. તમને જેટલો સ્વાદ પસંદ હોય એટલો તમે અંદર એડ કરી શકો. જો લાલ મરચાની ચટણી થાય ટમેટા વાળી. હવે આને પણ આપણે મિક્સર જારમાં પીસવાની છે, પણ થોડું ઠંડુ થશે પછી પીસશું. અને આની ઉપર આપણે થોડો વઘાર કરશું સરસ ટેસ્ટી. એ હું તમને પાછળથી બતાવું. અત્યારે આપણે થોડા ઢોસા ઉતારી લેશું, ત્યાં સુધીમાં ઠંડુ થઈ અને ચટણી પણ પીસાઈ જશે. જો આ ચટણી છે ને આપણે પીસવાની છે અત્યારે. બન્યા પછી પીસી દેજો. અત્યારની ગરમ છે, થોડીક વાર હંમેશા તમે આ ચટણી છે અત્યારે મેં અંદર ગરમ ગરમ એડ કરી, તમે જોયું ને ટમેટા ડુંગળી સાથે. પણ અત્યારે ગરમ ગરમ ઢાંકણું બંધ કરી અને પીસતા નહીં ને તો ઉડવાની શક્યતા રહે. એટલે એક થોડીક વાર આને ઠંડુ કરી અને પીસી લેશું. આમાં આપણે હવે કાંઈ જ ઉમેરવાની જરૂર નથી. તો હવે આપણે ઇન્સ્ટન્ટ સરસ ઢોસા બનાવીશું. જો તો જ્યારે પણ તમે ઢોસા બનાવો તો તમારી પાસે પ્રોબ્લેમ આવતો હોય ઘણો ઢોસા બનાવવાનો. એ ન આવે એ બધું જ આખી તમારી રેસીપી શેર કરીશ. કારણ કે ઢોસા બનાવો ને ત્યારે ઘણી વાર કેવું થશે કે ચોટી જાય અને એવું બધું થાય છે ને. તો હંમેશા જ્યારે તમે ઢોસા બનાવો ત્યારે લોઢાની જે લોઢી આવે છે આપણે જે ઘરમાં રનિંગમાં વાપરી છીએ એમાં ઢોસા થતા જ નથી. એ તમને ખાસ કહું. આવી નોનસ્ટિક જે હોય તવો એ જ તમારે લઈ લેવાનો. એનાથી ઢોસા બેસ્ટ થાય છે અને સરસ. તો આ મારો તમે જોઈ શકશો સાવ જૂનો છે. જો આમાં મેં ઘણી વાર બનાવ્યા છે. આવું નથી નવો જ છે ને પહેલી જ વાર તમારી જોડે શેર કરું. ઘણી વાર બનાવ્યા છે તો પણ સરસ થશે. હજી છે ને આ થોડું જાડું છે એટલે પતલું કરીશ મિશ્રણ. તો કેટલું પતલું કરીશ હું તમને બતાવું. તો અત્યારે જો ચમચો લઈ લઉં. ઓકે, પાણી નાખવાનું. જો તો હું તમને અત્યારે બતાવું. જો કેટલું ઘાટું છે ને સાવ ઘાટું છે. તો આટલું બધું ઘાટું નથી રાખવાનું. એટલે થોડું પાણી ઉમેરું છું. કેટલું? જો આટલું જ. બહુ પાણી ઉમેરવા નથી ને તો તમારાથી શું મારાથી પણ નહીં થાય. હું અત્યારે તમારી જોડે લાઈવ છું તો મારાથી જાજુ પાણી પડી જશે તો મારાથી પણ નહીં થાય. જો છે ને હવે તમે એક ધારું સરસ મજાનું મિશ્રણ છે. જો આ રીતનું. અને તમને હું ચમચાની પાછળ કોટિંગ બતાવું. તો આ રીતે પાછળ જેમ તમે જોઈ શકશો કોટિંગ સરસ આવી ગયું છે. સાવ પાતળું નહીં રાખવાનું. તમે કોટિંગ સરસ આવી જવું જોઈએ. કેવું આવી ગયું છે જો. હવે હું ઉપર ઢોસાની ઉપર એક સરસ ટેસ્ટી મસાલો પણ કરવાની છું. તો એના માટે મેં શું લીધું છે? તો ગાજર લીધું છે, કેપ્સિકમ લીધું છે, ડુંગળી લીધી છે અને ટમેટું લીધું છે. આ બધી વસ્તુ અત્યારે હું મિક્સ કરી લઈશ. આપણે તવો ગરમ થઈ ગયો છે. જો આ બધી વસ્તુ મિક્સ કરી લઈશ. એટલે છૂટું છૂટું આપણે નાખવું નહીં. તો ગાજર છે, કેપ્સિકમ છે અને ટમેટું છે. અને હવે આપણે થોડી કોથમીર લઈશું. જો
ઉપરથી. આની ઉપર ચાટ મસાલો આપજો મને. એક ચટપટું સરસ મજાનું બનાવવા માટે આપણે એ ચાટ મસાલો એડ કરશું અંદર આની ઉપર. તો આ રીતે તમે કોઈ પણ ઢોસા બનાવી શકો. બાજુનું હશે. જો તો ચાટ મસાલો આપણે અંદર એડ કરો અને સરસ મિક્સ કરી લઈશું. તો ઢોસા કેવી રીતે બનાવીશું ખાસ તમે જોજો. ચલો આપણી લોઢી સરસ તપી ગઈ છે. તો આપણે હવે ઢોસા બનાવવાના છે. તો એની માટે આપણે શું કરશું? જો પેલા આપણે સરસ લૂસી નાખી છે. તો મેં તેલ કે કાંઈ જ એડ નથી કર્યું. ઘણી વાર ઘણા શું કરે તેલ એડ કરે છે. જો તરત જ આપણે ખીરું પાથરવાનું છે અને ઇન્સ્ટન્ટ સરસ મજાના ઢોસા બનાવવાના છે. ઓકે જો હવે છે ને આને આપણે ચડવા દેશું. તો અત્યારે મેં ગેસની આંચ થોડી ધીમી કરી દીધી છે. હવે આની ઉપર તમારે બટર લગાવવું હોય તો આપણે બટર પણ લગાવીશું. બટર આપો તમને. હવે આ પીસી દીજે મને ચટણી. અત્યારે આથા વગર દાળ ચોખાના ઢોસા થાય છે. આથા વગર દાળ ચોખાના ઢોસા થાય છે. ઓકે હવે આપણે આની ઉપર થોડું બટર લગાવશું. ઓકે ગેસની આ ધીમી કરી દીધી. હવે 2 મિનિટ માટે ફૂલ કરી છે. પીસાઈ ગઈ. ઓકે તો આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે. ઓકે 2 મિનિટ ચટણી સાઈડમાં રાખો. કારણ કે ચટણી આપણે છેલ્લે સર્વ કરવાની છે. પેલા આપણે ઢોસાની પ્રોસેસ કરી લઈએ. હવે આ ઢોસાની આપણે બનાવીશી. એમાં શેઝવાન સોસ એડ કરશું. ચટણી શેઝવાન ચટણી. ઓકે સોસ નહીં ચટણી. તમને તીખું જેટલું ચટપટું પસંદ હોય તેટલું તમે એડ કરી શકો. આ રીતે શેમાં? હા ઓકે ખીરામાં મેં નમક નાખ્યું હતું કે જ્યારે હું પીસતી હતી મિક્સર જારમાં ત્યારે મેં નમક એડ કર્યું છે અને દહીં એડ કર્યું છે. એટલે અત્યારે મેં અંદર કાંઈ જ એડ નથી કર્યું. ભાવનાબેન ઓકે ભાવનાબેન થેન્ક યુ. મિક્સર જારમાં પીસતી ત્યારે નમક એડ કરી દીધું. તો હવે જે આપણે ચટપટો મસાલો બનાવ્યો છે વેજીટેબલનો તે આપણે છૂટો છૂટો એડ કરશું. જો હા તમારે જુદું જુદું એડ કરવું હોય તો પણ કરી શકાય. મેં અત્યારે બધું મિક્સ કર્યું. આપણે છે ને જ્યારે તમે ઢોસા બનાવતા હોય તો કાંદા એડ કરો, ટમેટા એડ કરો, અલગ અલગ ન કરવું પડે એટલે મેં બધું જ અંદર અત્યારે એડ કરી દીધું. ઓકે હવે છે ને આપણો ઢોસો તૈયાર છે. તો તમે જોઈ શકશો એકદમ સહેલાઈથી સરસ ઉકળી ગયો છે ને. જો તો અત્યારે મેં તમને બતાવ્યું ને કે તમારે ઇન્સ્ટન્ટ ઢોસો બનાવવો હોય તો આ રીતે તમે બનાવી શકો.
જો તો આ છે ને ઉપરનો ભાગ છે, તમે જોઈ શકશો. ગેસની આંચ ધીમી કરી દીધી છે. આ ઉપરનો ભાગ છે. તો તમને હું પાછળનો ભાગ પણ બતાવું. નજીક લાવો ને. જો આ ઉપરનો ભાગ છે. હું તમને નીચેનો ભાગ પણ બતાવું. ઓકે, ફેરવીને નીચેનો, અને ક્રિસ્પી તૈયાર થયો છે. તો તમે જોઈ શકશો છે ને કલર ડિઝાઇન કેટલી સરસ આવી છે. તમારે આથા વગરનો પણ સરસ આ રીતે ઢોસો બનાવીને ખાઈ શકાય. ઓકે, જો તો આ ઢોસા મારા ફેવરેટ છે. જો છે ને અમારે તમે મને કહો કે માનસી ને કહો, પચામણાના ઢોસા ઉતારવા હોય તો ઉતારી દો. મુંજાવ નહીં. જો આખી પ્લેટમાં પથરાઈ ગયો છે. પણ ઢોસા જ્યારે તમે બનાવો ને ત્યારે છે ને ગેસની આંચ જો અત્યારે ધીમી રાખી છે, કારણ કે સરસ સેટ થઈ જાય. જો ફૂલ ને ફૂલ હોય તો બરવા માંડે, એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે. પણ તમે ઇન્સ્ટન્ટ ફટાફટ ઢોસા ઉતારતા હોય ને, તો મારી તો કેવી આદત છે તમને કહું કે અત્યારે પાણી છાંટવું ને કપડું ફેરવું ને એવું બધું તમારી જોડે કરવું, પણ એવું કાંઈ જ નથી કરતી ખરેખર. તમે કાંઈ જ નહીં કરો તો પણ સરસ થાય. આ ઢોસો મેં ઉતાર્યો, તરત જ ફૂલ ગેસ હશે અને ફટાફટ પાછો બીજો ઢોસો, ત્રીજો ઢોસો. કેમ કે ઉપરા ઉપર ઢોસા આપણે જ્યારે ઉતરતા હોય ત્યારે લોઢી ઠંડી થઈ જ જાય, કઈ જરૂર જ નથી. પણ હવે આપણી બધાએ બારે જોવે ને આમ છટકારા મારે એટલે આપણી આદત પડી જાય. તમારી જોડે અત્યારે લાઈવ પણ એ રીતે બનાવી દો. તો તમે જોયું ને, ખાલી ચોખા, દાળ અને મેથીના દાણા, મેં દહીં એડ કર્યું, કારણ કે દહીંથી આપણને સહેજ ખટાશનો સ્વાદ આવે અને આપણને એમ લાગે કે ચલો આપણા ઢોસામાં આથા વગરના છે એવો સ્વાદ આવે, એટલા માટે. ઓકે, જો હવે ગેસને થોડી ફૂલ કરી દઉં છું અને થોડું બટર લગાવી દઉં છું બધે ફરતું. જો હવે આ રીતે તમે ટમેટો કેચઅપ વાળો પણ બનાવી શકો, પછી પોડી મસાલા વાળો પણ. ઓકે, પોડી મસાલા વાળો બનાવું ચોક્કસ અત્યારે. જો એક તેવો પણ બનાવો. જો આ મારો પોડી મસાલો છે, પણ મેં અત્યારે બટર એડ કર્યું છે. પણ હંમેશા આપણે જ્યારે ઘી પોડી મસાલો હોય ત્યારે ઘી એડ કરી છે. જ્યારે સાઉથમાં છે ને એમાં નારિયેળનું તેલ હોય છે, એટલે કે કોપરાનું તેલ હોય છે, એટલે કે જે ખાવા માટેનું આવે છે તે. ઓકે, પણ હું અત્યારે ઘી એડ કરું છું. જો તો તમે મારી પાસેથી તમે ફરસાણ પણ શીખી શકશો, મિષ્ટાન પણ શીખી શકશો, ઢોસા શીખવા હોય તો તે પણ, ઇડલી શીખવી હોય તો તે પણ શીખી શકો. આ રીતે તમે પોડી મસાલો કે ગરમ મસાલો કે પાઉંભાજીનો મસાલો કે સેન્ડવિચનો મસાલો કે પછી ઓકે ઓલો શું કે મેં દાબેલીનો મસાલો, એકો એક મસાલા પણ આવડે છે મને. પછી મને મિષ્ટાન પણ આવડે છે, ફરસાણ પણ આવડે છે, અને એક કિચનની રસોઈ આવડે છે, એક સબ્જી પણ આવડે છે બધી. તો મેં આજે સવારે જે સબ્જી બનાવી હતી, ઓહો અંડરા ગામ, બહુ સરસ જાલફ્રાઈજીની સબ્જી બનાવી હતી. મારો વિડીયો ન જોયો તો ચોક્કસ જોઈ લેજો. ઓકે, હવે આ છે એમાં હું તમને બતાવું. આપણે ઘી એડ કર્યું છે ને આ રીતે પોડી મસાલો એડ કરવાનો, જો તમને દેખાતું હશે સરસ મજા. આ તમે એકવાર ઢોસો ખાજો, ખાતા રહી જશો. તમે નો ખાધો હોય તો ચોક્કસ તમે બારે જાઓ કોઈ પણ સાઉથ વાળાની દુકાન એલા રેસ્ટોરન્ટમાં, તો પોડી મસાલા વાળો ઢોસો ચોક્કસથી ખાજો. ચલો હવે આપણે થોડી કોથમીર એડ કરું છું, કારણ કે પોડી મસાલામાં તો હોય નહીં, પણ એડ કરું છું. ચીઝ ખમણવું હોય તો ચીઝ વાળો પણ એક બનાવશું, અત્યારે નોર્મલ બનાવું છું. હું તમને બતાવીશ કે મારો ક્રિસ્પી કેટલો થયો છે. જો છે ને આથા વગર દાળ ચોખાના ઢોસા છે.
ચલો આપણે પાણી પણ નથી છટકવું ત્યાં, પાણી પણ નથી છટકવું અને ઇન્સ્ટન્ટ તરત જ બનાવવો છે. ચલો પછી આ રીતે તમે કોઈ પણ ફ્લેવરના ઢોસા બનાવી શકો. તમને જો સાઉથના પોડી મસાલા વાળા છે, પછી ઓલા કયા મેં તમારી જોડે ઘણા ઢોસાની રેસીપી શેર કરી છે, મૈસૂર મસાલા, મસાલા ઢોસા, પછી ઉપર ચીઝ વાળા ઢોસા હોય કે પોડી મસાલા વાળા ઢોસા હોય કે પછી ઓલા કયા ચીલી ઢોસા હોય, તમે કોઈ પણ ઢોસા બનાવી શકો. ચીઝ લાવો તો ઓકે. આપણી સરસ મજાની ચટણી પણ તૈયાર છે. જો હમણાં જ હું બાઉલમાં કાઢી લઉં છું. તો આ ચટણી તમે એમનામ પણ ખાઈ શકો અને ઉપર લીમડાનો, મીઠા લીમડાનો વઘાર કરવો હોય તો પણ કરી શકો. અને આની જોડે તમે વ્હાઈટ ચટણી પણ ખાઈ શકો, કોઈ પણ વસ્તુ ખાઈ શકો. ઓકે. જો હવે આમાં શું એડ કરું? ટમેટો કેચઅપ એડ કરું. હા, માયોનીઝ, માયોનીઝ. તીર્થ કેતો તો ને કે ચીઝ માયોનીઝ બનાવ. માયોનીઝ લાવો તો. ચલો આજે આપણે ચીઝ માયોનીઝ એક નવી જ રેસીપી છે. એ તમે ક્યાંય નહીં જોઈ હોય. હાઈ રહ્યો. છોકરાને પસંદ હોય તે આપણે બનાવવું પડે. ઓકે, આ ખોલી દો તો. પેકો પેક લાગે છે. તો અત્યારે આપણે ઢોસા, ઇન્સ્ટન્ટ ઢોસા બનાવ્યા છે. આમાં આથો નથી. તો તમે ઇન્સ્ટન્ટ ઢોસા પણ બનાવી શકો. એટલા ટેસ્ટી લાગે અને બન્યા છે કેવા તમે જોઈ શકશો. છે ને હજી પણ કડક છે. જો પાછળનો ભાગ પણ બતાવું હું તમને અને આગળનો ભાગ પણ બતાવું. જ્યારે તમે ઢોસા બારે કાઢો છો તો આમ લોંદા જેવા થઈ જાય ને, તો આ ઢોસો લોંદા જેવો નથી થયો. આખે આખો છે આમ, છે ને. નહીં તમે બારે આમ પડ્યો હોય ને, તમે એકવાર ઉતારો, 2 મિનિટ પડ્યો રે એટલે લોંદા જેવો થઈ જાય. પણ આપણો ઢોસો ક્રિસ્પી છે. તો તમે આ રીતે દાળ ચોખાનો ઇન્સ્ટન્ટ ઢોસો પણ બનાવી શકો. હું એકદમ સિમ્પલ સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. ઓકે. ચલો માયોનીઝ આવી ગયું ખુલી. માયોનીઝ આપણે બ્રેડ ઉપર તો લગાવી છીએ, પણ અત્યારે હું ઢોસા ઉપર લગાવું છું. જો ઓકે. એમાં આપણે ચીઝ ખમણશું. ચીઝ માયોનીઝ ઢોસા. એક તમારી જોડે પેપર ઢોસો પણ બનાવીશ, તે પણ બતાવીશ કે કેટલો ક્રિસ્પી છે. આજે પહેલી જ વાર એવું બન્યું છે કે મારા ઢોસાની રેસીપી ચાલુ છે અને કાંઈ જ નથી. ઠાકોરજીની કૃપા છે, માતાજીની કૃપા છે. નતર જ્યારે હું ઢોસા બનાવું ત્યારે કાં નેટ વહી ગયું હોય, કાં લાઈટ વહી ગઈ હોય. તમને ખબર છે ને, મારી બહેનોને ખબર જ છે કે તમારી જોડે લાઈવ ઢોસા બનાવું તો એવું થાય જ છે કઈક. જો તો હું તમને બતાવું. જો આ ઢોસો છે ને એ પણ બતાવું. જો તમને તીર્થ અહીંયા તું એને એને બોલાવો.
આમ ક્રોપ કરીને બતાવે ને એટલે ક્લીન દેખાય, ક્લીન બતાય એમ. જો તો જો આ તમે જોયું, આ આપણે સરસ મજાનો પોળી મસાલા વાળો છે, અને તમે જોઈ શકશો હજી કડક ને કડક છે. આ આપણે અત્યારે બનાવ્યો ચીઝ માયોનીઝ વાળો ઢોસો. જો તમને એકદમ ચીઝ નું લેયર છે અને એકદમ ક્રિસ્પી છે. તમને હું પાછળથી આગળથી બધેથી બતાવું છું. જો છે ને સેમ બહાર જેવા ટેસ્ટી સરસ મજાના ઢોસા અલગ અલગ રીતે તમે બનાવી શકો. ચલો હજી એક એક મને વિચાર આવ્યો એ રીતે હું તમને બતાવું છું. જો ટીશ્યુ પેપર છે, પણ ટીશ્યુ પેપર કામ કરી તો ચાલે, ન કરીએ કપડું લઈ લઈ તોય ચાલે, આપણે ગુજરાતી. જો હવે બીજો કેવો બનાવો છે એ પણ જોજો ખાસ, કેવી રીતે બનાવીશ તે મને અત્યારે જ મગજમાં આવ્યું છે કઈક અલગ જ. સારો લાગે તો મને ખાસ કમેન્ટમાં જણાવજો કે આ બધા ઢોસા બનાવ્યા એમાંથી સૌથી બેસ્ટ ઢોસો મારો કયો લાગ્યો તમને. ચલો ઓકે, જો નજીકથી બતાવું જ બતાવજો પછી. જો જો ઢોસા હું ઉતારું છું, તમે જોઈ શકશો એકો એક ઢોસો મારો કેવો થાય છે. હવે આપણે અંદર બટર એડ કરશું. બટર ને છે ને આખામાં સ્પ્રેડ કરી દેશું. ખાસ જો અત્યારે કેમેરો નજીક જ રાખ્યો છે એટલે તમને આખી પ્રોસેસ દેખાય. આમાં કઈ રીતે કરવાની છું તે હું બતાવું તમને. જો બટર લગાવ્યું છે. હવે છે ને આપણે આમાં 3 ભાગ કરશું. એમાં એક ભાગમાં છે ને આપણે વેજીટેબલ નાખશું. જો એક ભાગમાં આપણે વેજીટેબલ નાખશું. જેટલા આપણને પસંદ હોય તેટલા ચડિયાતા વેજીટેબલ નાખશું. ઓકે, હવે એક ભાગમાં શું કરીશું, સરસ મજાનો પોળી મસાલો નાખીશ. જો તો અહીંયા આપણે પોળી મસાલો એડ કરશું. મને એક ચીઝ આપો ને. મિક્સ, બધું જ મિક્સમાં એક સરસ ઢોસો થાય છે. ઓકે, તો જો આ એક આપણે બનાવશું માયોનીઝ ચીઝ ઢોસો. પછી આની જોડે તમારે કોઈ પણ ઢોસો બનાવી શકાય. અત્યારે મારી પાસે હાજર છે એ બનાવું છું. ઓકે, જો તો લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે આપણે સરસ મજાના ઇન્સ્ટન્ટ ઢોસા થાય છે. જો તો સૌથી બેસ્ટ કયો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં પણ જણાવજો. ઓકે, હવે હું શું કરવાની છે તમે ખાસ એન્ડ સુધી જોજો. હવે અહીંથી આપણે છે ને કટિંગ કરશું. અહીંથી અહીંથી ફૂલ ગેસ કરી નાખું, કારણ કે હજી ઢોસો આપણો ચડ્યો નથી. જો કાચો ઢોસો હશે તો નહીં થાય. ઓકે, ચલો વચ્ચેથી સરસ કાપો પાડી લેશું. ઓકે, અને હજી થોડો ક્રિસ્પી થવા દઉં. મારે ગેસની આ થોડી ભૂલ હતી, બંધ નથી થઈ ગઈ. ઓકે, ના નીચેથી તમને દેખાય છે વ્હાઈટ છે, વ્હાઈટ છે ને, પણ થોડો ક્રિસ્પી થવા દઉં. ફૂલ ગેસ કરીને થોડો ક્રિસ્પી થવા દઉં છું. તમને ખ્યાલ આવી ગયો છે કે હું શું બનાવું છું અને કેવી રીતે બનાવું છું. મારી બહેનોને બધાને જ ખ્યાલ આવી જાય કે આ કઈ રીતે બનાવવાની છું. એટલા માટે જો તો અહીંયા આપણે વેજીટેબલ નાખ્યા છે, તો અહીંયાથી આપણે જ્યારે ઉપાડશું તો વેજીટેબલ છૂટા પડી જાય. તો આપણે એ વસ્તુ નહીં કરી, આપણે આ સાઈડ થી ઉપાડશું. આ રીતે જો આ રીતે આપણે ઉપાડશું. જો ઉપાડ્યો પછી અહીંથી આપણે લઈ અને અહીંયા ઉપાડશું. ઓકે, તો વેજીટેબલ છે ને અહીંયા આપણે નહીં અડી, એને છણછેડશું તો એ ઓલું થઈ જશે, ભેગું થઈ જશે. જો અને આ રીતે ઓકે, અહીંથી આ રીતે. ઓકે,
તો તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાના ઢોસો થી હું બંને સાઈડ થી ફેરવું છું જો, તો ખાવામાં પણ એટલો મજા આવે અને ટેસ્ટી લાગે છે ને, એકદમ ટેસ્ટી લેયર વાળા, ચીઝ વાળા, મસાલા વાળા અને સરસ મજાનો ઢોસો છે. ચલો, કેટલા 4 પ્રકારની ઢોસાની રેસીપી બતાવી તમને. તમને કઈ ગમી એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. જે પ્લેન ઢોસો બાકી છે તે પણ હું બતાવીશ અત્યારે. જો હજી તમે ઓલા ઢોસા બનાવ્યા છે, આમ કેવા જુવારના લોટના ઢોસા થાય છે, ચોખાના લોટના થાય છે, પણ એમાં કેવી રીતે હોય છે ખબર છે કે લોઢી હોય એની ઉપર તમારે બેટર છમ 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 રેડવાનું હોય છે, ખ્યાલ છે? પાણી જેવું બેટર હોય, આટલું ઘાટું નહીં, એકદમ લિક્વિડ જેવું, અને પછી અંદર બધા મસાલા નાખ્યા હોય અને એ પછી વાટકેથી કે ગમેથી લઈ ને આમ છમ 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 પાડવાનું. ખાસ એ રેસીપી તમારી જોડે મારે ખાસ શેર કરવી છે ટૂંક સમયમાં જ. પણ એના માટે મારે એક લોઢી લેવી પડશે. આ લોઢી નહીં ચાલે, કારણ કે આ લોઢી છે ને ફ્લેટ છે, ફ્લેટ છે. પણ જયારે ઓલી સેજ અહીં આકાવાળી લોઢી હોય ને, આવી કોરવાળી, તો એનાથી છે ને બારે નો નીકળે, જે આપણું બેટર હોય ને એ બારે નો નીકળે. ટૂંક સમયમાં જે રેસીપી લે. ચલો હવે મેં તમારી જોડે કેટલા 4 પ્રકારના ઢોસાની રેસીપી. આમાં તમે મૈસૂર મસાલા પણ બનાવી શકો, પછી ચીઝ મૈસૂર મસાલા બનાવી શકો, શેજવાન વાળા બનાવી શકો, કોઈ પણ ઢોસા બનાવી શકો, પણ મેઇન આપણું બેટર સારું હોવું જોઈએ, છે ને. મારું બેટર એટલું સરસ છે, નો ડાઉટ તમને પણ ગમ્યું હોય છે. તો આ બેટર સારું હોય તો તમે કોઈ પણ પ્રકારના ઢોસા બનાવી શકો ને, બેટર જ મેઇન છે. તો તમે મેં કીધું ને એ રીતે બનાવજો ચોક્કસથી. ચલો હવે એક પ્લેન, તો તમે જયારે પતલું કરવો તો પતલું નહીં કરવાનું, બહારથી ઢોસાનું ખીરું લાવો તો પણ બહુ પતલું નહીં કરવાનું. તો તમે મારી થિકનેસ જોજો, તો તમે સહેલાઈથી પાડી શકશો. તમારા બધાની સરસ કોમેન્ટ આવતી હશે કે સરસ સરસ ઢોસા થાય છે, પણ હમણાં થોડી જ વારમાં આપણા ઢોસાની રેસીપી પૂરી થાય એટલે તરત જ તમારી જોડે આપણે વાતો કરશું નિરાતે. જો હવે છે ને હું પ્લેન ઢોસો બનાવીશ. ઓકે, જો હવે તમને એમ થશે કે મારે ક્રિસ્પી ઢોસો ખાવો છે, તો ક્રિસ્પી ઢોસો ખાવો હોય ને તો ધીમા આંચે થોડી વાર આપણે ચડવા દેવો પડશે, તો જ ક્રિસ્પી સરસ થશે. નહીતર શું થશે કે તમે ફૂલ ગેસ હશે તો લૂઝ થશે. આપણા ઢોસા સરસ થયા છે, તમે જોયા, હજી પણ એવા ને એવા છે. જો તમે જોઈ શકશો કે લોંદા જેવા નથી, કે આમાં રબર રબર જેવા નથી, આટલા તો હોય જ નથી. પાણીનો ભાગ છે, નહીતર પાણીનો ભાગ હોય તો કેવા થાય અહીંથી, પણ તમે જોઈ શકશો એટલા સરસ છે. છે ને, આ ઠંડો ઢોસો ખાવ ને તો પણ મજા આવશે. તો આટલી સરસ જાણકારી આપું છું તો લાઈક કરો, મારી બહેનો બધા જ લાઈક કરો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમે મને કહેશો એ જ રેસીપી હું તમારી જોડે શેર કરીશ, ચોક્કસથી શેર કરીશ. મને આવડતી હશે તો દિલથી હું તમારી જોડે શેર કરીશ, અને હું કહીશ કે હા મને આવડે છે. હું નહીં આવડતું હોય તોય કહીશ કે હું નથી આવડતું, હું ટ્રાય કરીશ, 3-4 વાર શીખીશ, અને પછી પરફેક્ટ માપ સાથે સરસ રેસીપી હશે તો જ તમારી જોડે શેર કરીશ. હું મારું બગડે અને તમારું બગડે એવું નહીં કરું, ચોક્કસથી. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તમારી જોડે લાઈવ છું. આ વિડીયો એડિટેડ નથી કે ચલો એક ઢોસો બનાવ્યો અને તમને બધા જ બનાવીને બતાવી દો, પછી અંદર શું હોય એ આપણને ખ્યાલ નથી હોતો. પણ અત્યારે તમારી જોડે દાળ ચોખા બતાવ્યા, પીસા, ચટણી પણ પીસી. મેન છે ને બેટરનું છે. ચલો આપણે પ્લેન બનાવવાનો છે. હવે આપણે બધું જ સામાન સાઈડ ઉપર રાખી દઉં અને એક બાઉલમાં ચટણી લઈ લઈએ. ઓકે, આપણી ચટણી છે એને એક બાઉલમાં લઈ લઈશું. જો આ પ્લેન ઢોસો થાય છે આપણો, પણ ધીમી આંચ છે.
આપણે બટર થોડું એડ કરશું. ઓકે, બટર વગર નહીં મજા આવે, સૂકો લાગશે. ચમચી ક્યાં મૂકી દીધી મેં? આ રે. કારણ કે હંમેશા તમે કોઈ પણ ઢોસા બનાવો ઘરે તો બધી પ્રકારના બનાવો, તો કોક તો એવું હોય જ કે મને પ્લેન ઢોસો આપો. મસાલાવાળા ખાઈ લીધા પછી દાળની જોડે એક તો પ્લેન ઢોસો હોય જ. એટલે આપણે પણ આટલા ઢોસા બનાવ્યા, એક પ્લેન ઢોસો તો હોય જ, હોય ને? ગીતાબેન બધાના મનની વાત જાણી લે છે, જાણી લે છે. જો હવે ગેસની આજ ફૂલ કરી નાખું, પછી બહુ ધીમે ધીમે હશે ને તો એ આપણો ઢોસો છે ને થોડા તળિયા તળિયા નથી કેતા કે ક્રેક ક્રેક વાળો થઈ જાય એવો થઈ જાય. જો એટલે ગેસની આજ ફૂલ કરી નાખી. તો તમે ઇન્સ્ટન્ટ ઢોસા પણ બનાવી શકો. આપણી તબિયત સારી ન હોય અને આથા વગરનું ખાવું હોય તો બેસ્ટ. આથા વગરનું પણ ખાઈ શકો, શું લેવા ન ખાય, બધું ખાઈએ આપણે. જો આપણી ચટણી પણ તૈયાર છે. જો આ ચટણી છે ટમેટા વાળી છે. તમને ખ્યાલ હશે કે આ ચટણી છે ને જ્યારે તમે બારે જાઓ ત્યારે આ ચટણી આપે છે. એટલે માટે મેં રેડ જ ચટણીની રેસીપી શેર કરી તમારી જોડે. વ્હાઈટ ચટણી તો તમને આવડતી જ હશે. જો આ ઢોસો થોડો ક્રિસ્પી થવા દઉં છું, બધી સાઈડ ફેરવીને. જો આટલા બેટરમાંથી કેટલા થયા છે તમને કીધું ને મેં, તો કેટલા છે? આ 4 ને 5, એક છે. હવે તમે કહો તો બનાવી લો. આમ તો બનાવી લેવા દે ને કા. ચલો હવે આપણે આ પ્લેન ઢોસો છે. મારું પડ જોવો તમે, નજીક આવી તો કામમાં છે તો હું નજીકથી બતાવું છું તો તમે જોઈ શકશો. આપણું આ ક્રિસ્પી છે ને, જો તમે જે દેખાતું હશે, જો છે ને એકદમ ક્રિસ્પી છે. જો આ રીતે તમે ગોળ રાઉન્ડ વાળો હોય તો પણ વારી શકો એવો છે ને. આમ કરું તો ભાંગી જશે. જો એકદમ ક્રિસ્પી છે આ ઢોસો. જો તમે દાળ ચોખાના આ રીતે બધા ઢોસા બનાવી શકશો. ઓકે, હવે મારું છેલ્લું જ છે. ઓકે, કરી લો. આ થોડો મોટો થાય તો ચાલશે. આમ તો આપણે આખા બેટરમાંથી બનાવી જ છીએ. તો નથી મેં પાણી છટકર્યું કે નથી મેં કપડાથી પોછ્યું કે કાંઈ જ નથી કર્યું, તો પણ હું તમારી જોડે સરસ મજાના ઢોસા બનાવું છું. ઓકે, આપણું બેટર પૂરું. તો કેટલા બધા ઢોસાથી આવો, બધા વેલકમ. ટેસ્ટ કરવા તો આવો. સૌથી બેસ્ટ કયો થયો હશે કહું? આપણે ત્રિકોણ જે ટ્રાયંગલ બનાવ્યો ને, ટ્રાયંગલ એ. કારણ કે અંદર આપણે વેજીટેબલ નાખ્યા છે, માયોનીઝ ચીઝ નાખ્યું છે, પોળી મસાલો નાખ્યો છે, બધાયનો સ્વાદ આવે. આ ઢોસામાં આપણને બધાયનો સ્વાદ આવશે. હવે આ કેવો કરવો છે એ વિચારવું પડશે. કેમ કે મસાલો નથી બનાવ્યો મેં, મસાલા ઢોસા નકર કરીને ખાય. ખાલી કોથમીર વાળો. હા, આ ચટણી પણ લગાવાયો, લસણની ચટણી વાળો લગાવાય, ગાર્લિક બનાવાય, એ બનાવાય, યાદ ન આવ્યું. ચલો, તમારા બધાની કોમેન્ટ સરસ છે. આપણે તો વાતો તો કરવી પડશે ને થોડી. મને વાતો કર્યા વગર ગમશે નહીં. ઓકે.
જો હવે આમાં હું એક કામ કરું, જો તમને હું છેલ્લો ઢોસો છે એ કેવો બનાવું છું. તો આપણો વેસ્ટ માંથી બેસ્ટ છેલ્લો ઢોસો જે છેલ્લે જમવા બે ને કેવું મળે હસવું આવે ને મારી યારે. તો આપણે લેડીઝ હોય અને ચલો બધા એને જમવાનું દઈ દીધું હે પછી આપણો વારો આવે ત્યારે કેવો વારો આવે બધાને હસવું આવતું હોય છે મારી જોડે કે કેવો વારો આવે. તો બધું વેસ્ટ માંથી બેસ્ટ કરી નાખવાનું ત્યારે તો એમાં આપણે બધા આ વેજીટેબલ નાખી દેવાય, સોસ નાખી દેવાય, પછી ચીઝ જેટલું વધુ એટલું ખમણી નાખવાનું એ ગીતાબેન આવીને આવી વાતો કરે કા છેલ્લો ઢોસો વેસ્ટ માંથી બેસ્ટ. પણ આ ઢોસા ખાવા કરતા વેસ્ટ માંથી બેસ્ટ ઢોસા ખાવાને એ ઉત્તમ. સાચી વાત છે ને થોડો કડક થવા દો. જો ઓકે, તો આપણા માટે આપણે થોડો મોરો બનાવી, આપણે મસ્તીનો ન બનાવી, રાઉન્ડ વાળો. જો આપણે થોડું મોરું ખાઈ તો જો કેટલો સરસ તૈયાર થયો છે. જો તમે જોઈ શકશો આપણે અલગ અલગ પ્રકારના સરસ મજાના ઢોસા બનાવ્યા છે ઇન્સ્ટન્ટ. જો તો આ બધા ઢોસાની રેસીપી ગમે મારી, એટલા સરસ મજાના ઢોસા બનાવ્યા છે. તેની જોડે આપણે ચટણી બનાવી છે, આપણું બેટર પણ તૈયાર કર્યું છે. તો જો મારા આ ઢોસાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આથા વગર ઇન્સ્ટન્ટ તમે આ રીતે જરૂરથી ઢોસા બનાવજો, બહુ બેસ્ટ થશે, સરસ થશે. આથાનો ટાઈમ ન હોય, આથા ખાવાનું ડોક્ટર ના પાડતા હોય, તો તમે આ રીતે ઢોસા ખાવાનું મન હોય તો ચોક્કસથી બનાવજો. તેમાં જ હું તમારી જોડે આથા વગરના ઢોસાની રેસીપી બતાવું છું. બધાને થેન્ક યુ, વેલકમ. ઓકે હાલો. તો બધાને મારા ઢોસા ગઈમાં, થેન્ક યુ, બધાને ગઈમાં જશે. દિવ્યાબેન જય શ્રી કૃષ્ણ. શ્રીખંડની રેસીપી આપજો. ઓકે, ચોક્કસ 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 શ્રીખંડની રેસીપી બતાવી, ચોક્કસ. શેનીલાબેન, શેનીલાબેન છે ને, ઓકે. સેનિલાબેન વેલકમ. થેન્ક યુ. મીનાબેન અમેરિકાથી, ડિનર નો ટાઈમ છે, મોકલી આપો. હા, ચોક્કસ ચોક્કસ. ઓકે. હેતલબેન, હર હર મહાદેવ. થેન્ક યુ હેતલબેન. સંગીતાબેન લાઈક કરો બધા. જો અત્યારે મને આવડે છે, આ બધી જ વસ્તુ મને આવડે છે, પણ હું મારા મનમાં નથી રાખતી. હું મારા ઘણી વાર છે ને, આપણે આવી બધી રેસીપી આવડતી હોય તો આપણા દિલમાં રાખું. હું તમારી જોડે અત્યારે યુટ્યુબમાં લાઈવ આવું છું અને જે મને આવડે છે એ તમારી જોડે શેર કરું છું એટલા માટે કે તમે પણ ઘરે આ રીતે બનાવી શકો. આ ક્લાસ કરવાની જરૂર નથી. ઘણી વાર અત્યારે એ બધી જગ્યાએ ક્લાસ ચાલુ હોય તમને ઢોસા શીખડાવવા માટે અલગ અલગ પ્રકારના.
આલુ પરોઠા બનાવવાના અલગ અલગ પ્રકારના ક્લાસ ચાલુ હોય છે, પંજાબી સબ્જી બનાવવાના ક્લાસ ચાલુ, તો એમાં આપણે બનાવીશું એ જ હોય છે, કાંઈ ફેર નથી હોતો. જો તો હું તમને એવો ક્લાસ નથી લેતી, કોઈ પૈસા નથી લેતી, તમારે ફ્રીમાં જોવાનું છે. તો ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ ફ્રીમાં કરતા રહેજો. મને આનંદ છે કે મને જે આવડે છે એ જ્ઞાન તમારી જોડે શેર કરું છું. મારું જ્ઞાન હું મનમાં નથી દબાવી રાખતી, પણ મને અલગ અલગ તમારી પાસે શેર કરવાનું મન થાય છે કે મારી બહેનો છે, ગુજરાતી છે, અને તમે લોકો બનાવો ચોક્કસથી. તો લાઈક કરો, લાઈક કરવું સાવ સિમ્પલ છે. તો સ્ક્રીન ઉપર ખાલી ટચ કરશો તો લાઈક થઈ જશે. તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ કેટલા બધા ઢોસા બનાવ્યા છે મેં તમને બતાવ્યું. ઓકે, ચટણી સાઈડ ઉપર રાખો. જો બધી જ પ્રકારના મેં ઢોસા બનાવ્યા છે. મારો આ વિડીયો હશે તે લાઈવમાં ચોક્કસથી તમે જોઈ શકશો. ઓકે. સરોજબેન, વેરી ગુડ ડિનર, સરસ લાગો છો, થેન્ક યુ થેન્ક યુ. સિમરબેન, સિમરનબેન, ઓકે. સિમરનબેન પટેલ, વેલકમ, હાય હાય, થેન્ક યુ. હિનાબેન, હું આવી જ રીતે કરું છું ચટણી. હા ચોક્કસ ચોક્કસ, બહુ સરસ થાય આ ચટણી. હજી આના ઉપર વઘાર તમારે કરવો હોય રાઈ ને લીમડાનો તો પણ કરી શકાય. પણ હું અત્યારે તમારી જોડે ચટણી તો ઠીક છે, મેન ઢોસા જ શીખડાવવા આવી હતી કે ઢોસા તમે આ રીતે સરસ મજાના બનાવી શકો છો. હજી પણ કડક છે, આમ દબાવું તો પણ દબાય. ઓકે, તો આમ રબર રબર નથી થઈ ગયું, જોયું? કડક છે, રબર રબર નથી થઈ ગયું. ઓકે, રેખાબેન જય શ્રી કૃષ્ણ, રેખાબેન જય શ્રી કૃષ્ણ, સરોજબેન જોરદાર છે ને, થેન્ક યુ થેન્ક યુ. લાડુ, લાડુ જોરદાર છે ને, ચોક્કસ સૂજીના લાડુ બનાવજો. હેતલબેન, હું બનાવીશ રવાના લાડુ, ચોક્કસ બનાવજો, એટલા ટેસ્ટી થાય છે. મારી રેસીપી આખી ફોલો કરજો અને પછી બનાવજો. કાંઈ પણ ભૂલ હોય તો તમે મારી રેસીપીમાં બધું શાંતિથી સમજાવ્યું છે એટલે જોજો. આ નથી ને? ઓકે, સરલાબેન વેલકમ વેલકમ. કૃપાબેન વેલકમ. જય શ્રી કૃષ્ણ સરોજબેન, જય શ્રી કૃષ્ણ તમને પણ. ભારતીબેન પટેલ, પોડી મસાલો આવે છે તે આનાથી ઉપર છાંટવા માટે સરસ લાગે છે. હા, તો આ પોડી મસાલો છે, મેં તમને બતાવ્યો એ તમે કીધું ને પોડી મસાલો, ચોક્કસ તમને હું બતાવું. તો આ પોડી મસાલો છાંટ્યો હોય તો બહુ સરસ લાગે. આ રેસીપી મેં તમારી જોડે શેર કરી છે, મારો વિડીયો પણ હશે. અત્યારે મારી લાઈવમાં બધા જોતા હોય એને નો ખ્યાલ હોય તો ચોક્કસથી આ મસાલો મારો તમે બનાવજો. ઓકે, રશિદાબેન વેલકમ વેલકમ, થેન્ક યુ. અરુણાબેન વેલકમ, અરુણાબેન વેલકમ. ઉષાબેન ખત્રી, જય શ્રી કૃષ્ણ, મુંબઈથી તમે મારું લાઈવ જોવો છો, થેન્ક યુ. હંસાબેન, જય જિંદ્ર, જોવાનું થોડો લેટ થઈ ગયું છે, શું શું લીધું છે રિપીટ કરજો. ચોક્કસ આખી રેસીપી તમારી જોડે રિપીટ કરીશ હમણાં જ, પણ થોડી કોમેન્ટ વાંચી લો. ભારતીબેન ભીમાની, ઓકે, આજે તમે ઓરિજિનલ હસો છો, 2 દિવસ થોડું ફીકું લાગતું હતું. સાચી વાત છે, મને મજા જ નહોતી તમારી જોડે સવારે લાઈવ, તો એક દિવસ તો આવી જ નહોતી. આજે ઓરિજિનલ આપણી બહેનો જેમ વાતો કરું છું ને. હંસાબેન બહુ સરસ બન્યા છે, થેન્ક યુ હંસાબેન. સંગીતાબેન સરસ બન્યા છે, થેન્ક યુ. હંસાબેન પ્લીઝ રિપીટ કરજો. ચોક્કસ કરું, ચોક્કસ થોડી જ વારમાં હમણાં તમારી જોડે રિપીટ કરું છું આખી રેસીપી. ઓકે, હા ઉષાબેન, હા પોડી મસાલો પણ સરસ લાગે છે ઢોસા ઉપર, અને પાઉંભાજી મસાલો. ઓકે, હા મને યાદ ન આવ્યું, અત્યારે એક ઢોસામાં પાઉંભાજી મસાલો એડ કરે. યાદ કરાવવા બદલ થેન્ક યુ.
સરોજબેન સરસ બન્યા છે, થેન્ક યુ. પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ. સોનલબા જય સ્વામિનારાયણ. ભાવનાબેન મસ્ત બન્યા છે, થેન્ક યુ. હેતલબેન બહુ સરસ બન્યા છે, થેન્ક યુ. હંસાબેન તવો કઈ કંપનીનો છે? તો તવો મારો અત્યારે જૂનો છે, નવો હમણાં હું પરચેસ એક લેવાની છું, તો હું ખાસ તમને કહીશ, પણ અત્યારે આ જૂનો છે, મને યાદ નથી કઈ કંપનીનો છે, પણ તમને હું કહીશ તે કે કયો તમારે લેવાનો. ઓકે. વર્ષાબેન હાય અમેરિકાથી જોવો છો, થેન્ક યુ થેન્ક યુ. મીનાબેન સ્પ્રિંગ ઢોસા બનાવજો. ઓકે, ચોક્કસથી બનાવીશ, ચોક્કસથી. હંસાબેન તમે રસોઈની સરસની છે અન્નપૂર્ણા. ઓકે, રસોઈ સરસ બનાવો છો. ઓકે, થેન્ક યુ રસોઈની મહારાણી અન્નપૂર્ણા. ઓકે, થેન્ક યુ તમે સરસ રિસ્પોન્સ આપો છો, થેન્ક યુ. મીનાબેન મસાલાની રેસીપી આપજો, ચોક્કસ. મારી છે ને, મેં ઇડલીની રેસીપી શેર કરી છે, મારા લાઈવ વિડીયો છે ને એમાં પોળી મસાલાની રેસીપી છે, ચોક્કસ. હિનાબેન પ્લીઝ રેસીપી રિપીટ કરજો. ચોક્કસ કરું, ચોક્કસ. 2 મિનિટમાં કરું રેસીપી, અને મારું લાઈવ પૂરું થઈ જાય ને પછી પણ અંદર વિડીયો હશે, તમે જોઈ શકશો. પ્રવીણાબેન તમારું મગજ જોરદાર છે, તમારી યાદ શક્તિ સારી છે અને અમને શીખડાવો છો, થેન્ક યુ થેન્ક યુ. તો જો કંઈક સરસ મજાનું બનાવતી હોય તો જ મને આટલું આવડે. ભારતીબેન ભીમાણી ઓલ ઇન વન. ગીતાબેન હા, થેન્ક યુ. પૂજાબેન બધા જ લાઈક કરો, થેન્ક યુ સજેસ્ટ કરવા માટે, થેન્ક યુ. બીનાબેન સરસ બન્યા છે ઢોસા, હાથ મશીન જેમ ફરે છે. જો હજી પણ કડક છે. તો આ પડ્યો રહ્યો ને પછી પણ સરસ છે, જો તમે જોઈ શકશો. ખીરું તમે આ રીતે બનાવજો, ચોક્કસથી. પ્રવીણાબેન લાઈક કરો બધા, તમારી સ્માઈલ બહુ સરસ છે, તમારો હસતો ચહેરો જોઈને આખો દિવસનો થાક ઉતરી જાય છે, થેન્ક યુ. મારી હસવાની આદત છે, મને કોઈનો ફોન આવે ને તો હસતા હસતા જ વાત કરું. અત્યાર સુધી કોઈ મારા હસબન્ડ મને ખીજાણા હોય ને તો એ ખીજાતા હોય ને હું હસતી હોય, મને કે તું ગાંડી. આવી કોઈની ઘરવાળી હોય કે ઘરવાળા ખીજાતા હોય તો મોઢું ન ચડી જાય, પણ મારું ન ચડે, તો એને હસવું આવી જાય. સોનલબા તમારી તબિયત કેવી છે? અત્યારે સરસ છે સોનલબા, સરસ છે. ભારતીબેન પટેલ ઢોસા ગરમા ગરમ આપી દો, ઘરના બધા ખાઈ લે. હા, ચોક્કસ. મીનાબેન ત્યાં વરસાદ છે? ના, અત્યારે વરસાદ નથી અહીંયા જરા પણ. હવે 1-2 દિવસમાં આગાહી ખૂબ કે છે કે વરસાદ આવશે. સોનલબા તમારો મગજ કોમ્પ્યુટર જેવો મસ્ત, યાદ આવી જાય છે. હા, મને કે કરતા કરતા આ કરું તરત યાદ આવી જાય. પ્રવીણાબેન ઢોસા સરસ બન્યા છે, પાર્સલ કરો. ઓહો, ચોક્કસ. ચોક્કસ પાર્સલ કરું, ચોક્કસ. તમે બધા સરસ કોમેન્ટ લખો છો, આજ રીતે કોમેન્ટ લખતા રહેજો, આનંદની વાતો થાય પાછળથી પણ આપણે. જિગીશાબેન રવાના લાડવા માં તે બજારમાં બુરુ ખાંડ મળે છે, તે નખાય કે ઘરે બનાવીને ખાંડ પીસીને નખાય? હા, બજારમાં મળે છે તે પણ બુરુ ખાંડ નખાય, ઘરમાં પીસીને નાખો તો પણ નખાય, પણ બારે લેવા જાવ તો 10-15 રૂપિયા વધારે ભાવ હોય. આપણે ખાંડ હોય ધારો કે 45 કે 50 ની કિલો હોય તો એમાં 10 રૂપિયા ચડાવીને કે, તો એ ન કરવું હોય તો મિક્સર જારમાં પીસતા કઈ વાર ન લાગે. તો એકદમ પણ પીસવાની કેવી, એકદમ સ્મૂથ પીસવાની. જો અંદર કણી હશે તમારે ચેક કરી લેવાનું. તો કોઈ પણ તમે રેસીપી બનાવો બુરુ ખાંડની, મગજના લાડુ હોય કે પછી રવાના લાડુ હોય આ રીતે, અને કે પછી ચૂરમાના લાડુ હોય, તમારે ખાંડ જે પીસો ઘરે સ્મૂધ પીસવાની. કરકરી જો રહી ગઈ
તો એ મોઢામાં આવશે અને મજા નહીં આવે. ઉર્વશીબેન શું બનાવો છો? સરસ મજાના ઢોસા બનાવ્યા છે. આખી રેસીપી હમણાં શેર કરું, બધાની સરસ કોમેન્ટ આવી છે. પેલા આન્સર દઈ દઉં. હંસાબેન, વાહ ગીતાબેન, સુપર ને ડુપર ઢોસા મસ્ત બન્યા છે. થેન્ક યુ, થેન્ક યુ. રેખાબેન, સરસ બન્યા છે, અલગ અલગ પ્રકારના. ઓકે. હા મીનાબેન, સેન્ડવિચ ઢોસા પણ બને. હા સરસ. હા સેન્ડવિચ ઢોસા. ઓકે, તમે સેન્ડવિચ ઢોસાની રેસીપી મને કીધું કે સેન્ડવિચ ઢોસા બનાવી શકાય, તો તમે સેન્ડવિચ ઇડલી બનાવી છે? પાવભાજી ઇડલી બનાવી છે? પછી પીઝા ઇડલી બનાવી છે? મારી ચેનલ ઉપર છે પીઝા ઇડલી છે, સેન્ડવિચ ઇડલી છે. ટૂંક સમયમાં જ તમારી જોડે પાવભાજી ઇડલીની રેસીપી લઈને આવીશ. તમને યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે. મારી રેસીપી છે, મારી પોતાની છે. તમને અલગ અલગ જે હું બનાવું છું તમને ક્યાંય તમે ગોતજો પણ તો નહીં મળે. ઓકે. તુલસીબેન, ઢોસા સારા બનાવે છે ને. થેન્ક યુ, થેન્ક યુ. રીટાબેન, બહુ મસ્ત બનાવે છે. થેન્ક યુ. અનિલાબેન, તમે નવા નવા ઢોસા બનાવ્યા બરોબર, પણ નંબરે આવે. ધન્યવાદ. ઓકે, ઢોસા માટે ચોક્કસ ચોક્કસ. સરસ, તમારી બધાની સરસ, તમારી કોમેન્ટ બહુ સરસ છે અનિલાબેન. તો અલગ અલગ સરસ મજાના મેં ઢોસા બનાવ્યા છે. મીનાક્ષીબેન, વેલકમ વેલકમ. મને પછી પાણી આપજો. ઠંડુ છે બહુ. અનિલાબેન, તમારા વખાણ કરીએ તેટલા ઓછા છે. ઓહો હો હો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ધર્મેન્દ્ર બા, ખૂબ જ સરસ બનાવ્યા છે. થેન્ક યુ. જાગૃતિબેન, વેલકમ વેલકમ. થેન્ક યુ જાગૃતિબેન. તો 2 જ મિનિટ રહેજો, સરસ આખી રેસીપી તમારી જોડે શેર કરીશું. જાગૃતિબેન, આજે મારે ઘરમાં ઢોસા હતા ડિનરમાં. હો સરસ. આજે અમે પણ ઢોસા બનાવ્યા, તમે પણ બનાવ્યા. પ્રવીણાબેન, દાળ ચોખા કેવી રીતે પલાળ્યા અને આખી રેસીપી રિપીટ કરજો. ઓ ચોક્કસ ચોક્કસ. હમણાં જ પ્રવીણાબેન, હમણાં જ રેસીપી શેર કરું. ધર્મેન્દ્રબા, હું રોજ લાઈક કરું છું. થેન્ક યુ ધર્મેન્દ્રબા, થેન્ક યુ. તમે બધા જ મારી બહેનો છો, લાઈક કરો છો, દિલથી થેન્ક યુ. તો જ મને ખ્યાલ આવે છે કે આટલા વ્યક્તિને જેવું બનાવું છું એ ગમે છે. ઓકે. ભારતીબેન ભીમાની, રવાના ઢોસા. ઓ ચોક્કસ, મેં રવાના ઢોસાની રેસીપી શેર કરી છે, પણ પાછી બીજી વાર પણ શેર કરીશ. ઓકે. અનિલાબેન, તમે ખૂબ જ સાચા દિલથી શીખવાડો છો એટલે તમે ખૂબ જ આગળ વધશો. ઓહો, સરસ સરસ સરસ. દિલથી થેન્ક યુ. તમે આટલી સરસ કોમેન્ટ કરો છો. તમારા બધા રિસ્પોન્સ અને મારી બહેનો મને જે સરસ કોમેન્ટ લખે છે અને તમારા બધા રિસ્પોન્સથી હું આગળ આવીશ. થેન્ક યુ. પૂજાબેન, બહુ સરસ બનાવ્યા છે. થેન્ક યુ. રેખાબેન, જય માતાજી. ઉષાબેન, ગીતાબેન, તમે કયા ઢોસા ભાવે? મને કયા ઢોસા ભાવે? મને મસાલા ઢોસા ભાવે. ચોક્કસ. મસાલા, મૈસૂર મસાલા તીખો હોય તો બહુ ન ખાવ. પણ એક મને કયો ભાવ્યો વધારે ખબર? પોડી મસાલાનો. અરે બહુ સરસ. સાઉથ નો આ પોડી મસાલો બનાવ્યો ને, એ ઢોસો બહુ ભાવે. ઓકે. જાગૃતિબેન, બહુ સરસ બનાવ્યા છે. થેન્ક યુ જાગૃતિબેન. પ્રવીણાબેન, ઢોસા બનાવ્યા છે, સાંભાર પણ બનાવજો, બતાવજો હોય તો બધી જ બહેનોને જોવામાં આવે. ઓકે. હા, અત્યારે છે ને મેં સાંભાર નથી બનાવ્યો, મસાલા નથી બનાવ્યો અને મૈસૂર મસાલા એક મસાલો નથી બનાવ્યો. એકવાર એવો ટાઈમ કાઢીશ કે મૈસૂર મસાલા બનાવશું, મસાલા ઢોસા બનાવશું, તેની જોડે પોડી મસાલા ઢોસા બનાવશું અને સાંભાર પણ બનાવશું.
જમવા બનાવો, જમવા આવે. એટલે જ તે તો તેથી હું બનાવું, તેથી બધી બહેનો જમવા આવજો. તો તમારે બધું બનાવવું જ પડે ને. અરે રે, મારી બહેનો આવતી હોય તો મને તો આનંદ થશે દિલથી. તો હું તમને બધાને બેસાડી દઉં, હું એકલી ઢોસા ઉતારી દઉં. ચલો જેટલા ખાવા એટલા, રિયલીમાં. ઓકે. જાગૃતિ બેન, અમે જોઈને મજા પડે છે તમારા ઘરના ખાઈ ખાઈને કેટલું ખાય. થેન્ક યુ જાગૃતિ બેન, થેન્ક યુ. અનિલા બેન પણ મસ્ત બનાવ્યા છે ચટણી. હા, ચટણી પણ મસ્ત બનાવી છે. થેન્ક યુ. ઓકે જાગૃતિ બેન, તમને તો હું ઢોસા ખાસ ખવડાવીશ. એ જ છે ને જાગૃતિ? ઓકે જાગૃતિ બેન, તમારે તો મારા હાથના ઢોસા ખાવાના જ છે, કારણ કે માનસીની ઘરની સામે જ તમે રહો છો. ચોક્કસ. તો હું માનસીના ઘરે ઢોસા બનાવીશ, ચોક્કસ તમને ટેસ્ટ કરાવીશ ને ચકાડીશ. પછી મારી બધી બહેનો એમ કહેશે કે જાગૃતિ બેન ને એકને જ, અમને નહીં. આખી રેસીપી રિપીટ કરું પણ મને થોડું અત્યારે તમારી હારે વાતું અને આનંદ કરવાનો મન છે એટલા માટે. જિગીશાબેન, હું આવું છું, ચોક્કસ ચોક્કસ આવો, રાજકોટે આવો અને અમદાવાદ પણ આપણે મળશું, હું આવીશ ત્યારે. હર્ષાબેન, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ હર્ષાબેન. જાગૃતિબેન, મોઢામાં પાણી આવી ગયું. તો સરસ મજાના ઢોસા જોઈને તો આવી જ જાય ને. હજી એવા ને એવા છે, પણ આ ઢોસા છે, આ ઢોસા હું તમને બતાવું કે આ ઢોસામાં છે ને આપણે અંદર ચીઝ કમણું હોય, પછી અંદર ટમેટા એડ કર્યા છે, એવું બધું એડ કર્યું હોય ને સોજવાન છે એટલે એ પોચા પડી જાય. પણ આ આપણે પેપર ઢોસો છે હજી એવો ને એવો છે. એ તો તમને ખબર છે કે આપણે બધું સ્ટફિંગ ભર્યું હોય તો તમે ઉપાડી તો પોચો પડી જાય. હવે તો પોચો પડી જ જાય, તમને હું ચોખ્ખું જ કહું છું. ઓકે ઉષાબેન, તમે 5 જણા છો અને ઢોસા પણ 5 બનાવ્યા. મારો કેવું પડે એટલે વાત સાચી હો. ગુડ ગુડ ગુડ. ઓકે, ઓલા ભાઈ ઉઈ ગયા. જિગીશાબેન, આલુ ને ચાલે એમ છે. આલુ ને ઓકે, હા આવું તો ચાલે. ઓહો, ચાલે જ તે ને. અરે મને તો બહુ જ આનંદ થશે, બહુ જ આનંદ થશે. ચાલે જ તે ને. માનસી, હેલો, વેલકમ માનસી બેટા. ધર્મિષ્ઠાબેન, ખૂબ જ સરસ બનાવ્યા છે. હવે કેક બનાવજો, ચોક્કસ. ટૂંક સમયમાં તમારી જોડે કેકની રેસીપી લઈને આવવાની છું. પૂજાબા, અમને મોઢામાં પાણી આવી ગયું. હા, આવી જ જાય ને. સરસ ઢોસા બનાવ્યા છે. જિગીશાબેન, આજે લાઈટ ન ગઈ. હાશ, મને પણ હાશકારો છે કે આજે લાઈટ ન ગઈ, નેટ ન ગયું અને કાંઈ ન થયું. આ આ મેં એકેય ઢોસાની એવી રેસીપી અત્યારે તમારી જોડે શેર નથી કરી કે એકદમ ક્લીન તમે જોઈ શક્યા હોય. આજે પહેલી જ વાર એવું બન્યું કે હું તમારી જોડે એકદમ ક્લીન આખી રેસીપી શેર કરી શકી. મને પણ હાશ થયું. હું ભગવાનનું નામ લેતા લેતા કે આજ લાઈટ ન જ આવી જોઈએ અને નેટે ન જવું જોઈએ. પ્રજ્ઞાબેન, ગુડ ગુડ, થેન્ક યુ. અનિલાબેન, મારે પણ શીખવા છે. ઓકે, ચોક્કસ ચોક્કસ, હું તમને આખી રેસીપી શેર કરું છું. ગીતાબા, જય માતાજી. ધર્મિષ્ઠાબેન, થોડું મોડું થઈ ગયું છે, ઘરમાં કામ કરતી હતી. સોરી, કાંઈ વાંધો નહીં. અત્યારે આખી રેસીપી પાછી તમારી જોડે શેર કરીશ. ઓકે, કાંતાબેન, જય શ્રી કૃષ્ણ. રસીલાબેન, જય શ્રી કૃષ્ણ. ચલો, હવે આખી રેસીપી તમારી જોડે શેર કરીશ. તો મેં 3 ભાગ ચોખા લીધા હતા. તો મેં અત્યારે જીરાસર ચોખા લીધા છે. સાંભળજો, જીરાસર ચોખા લીધા છે. જીરાસર ચોખા લઈ અને એને છે ને આપણે 3 ભાગ લેવાના. જીરાસર ચોખા કે પછી તમે કોઈ પણ ચોખા લઈ શકો, પણ બાસમતી ચોખા નથી લેવાના. એ ચોખા લેવાના, એને તમારે 3 થી 4 કલાક પલાળી રાખવાના. ચોખા લીધા આપણે 3 ભાગ, તો 1 વાટકી આપણે અડદની દાળ લેવાની છે, એના 3જો ભાગ.
અને થોડા આપણે મેથીના દાણા લીધા છે. એ ત્રણેય વસ્તુ 3 થી 4 કલાક પલાળી દીધા. પલાળી અને પછી એનું પાણી કાઢી નાખ્યું પલળી જાય એટલે પછી એને મિક્સર જારમાં પીસી નાખ્યું. પેલા કોરે કરું પીસું, પછી અંદર થોડું મેં 1 ચમચા જેટલું દહીં નાખ્યું. દહીં નાખી અને મેથીના દાણા, ચોખા અને અડદ એટલે કે અડદની દાળ અને બધું મેં પીસી નાખ્યું. એમાં દહીં નાખ્યું, 1 ચમચો નિમક. એ પીસેલું એમનામ જ રાખ્યું, પીસાઈ ગયું સરસ મજાનું. પછી એમાં થોડું પાણી એડ કર્યું હતું પીસાય એટલા માટે, અને પછી પાછળથી થોડું આપણું બેટર છે ને આપણું સરસ ઢોસો પાડી શકાય એવું થાય. તો આથો નથી નાખ્યો અને તરત જ હું તમારી જોડે ઢોસા બનાવવા માંડી છું. તો પણ તમે આટલા સરસ મજાના ઢોસા બનાવ્યા છે તમે જોઈ શકો. આમાંથી મેં ઢોસો એક સાદો પ્લેન ઢોસો પણ બનાવ્યો છે, કોળી મસાલા વાળો પણ ઢોસો બનાવ્યો છે, પછી તેની જોડે આપણે એક વેજીટેબલ વાળો પણ ઢોસો બનાવ્યો છે, ચીઝ માયોનીઝ વાળો પણ ઢોસો બનાવ્યો છે. અલગ અલગ ઢોસાની રેસીપી શેર કરી છે. તો એકદમ સિમ્પલ છે આજની રેસીપી, સાવ સિમ્પલ છે, તમે ઘરે બનાવશો સરસ બનાવી શકશો. તો જોયું ને, આ એક ઢોસાનું બેટર મેન સારું હોય તમારું તો તમારે કાંઈ જ ઇસ્યુ નહીં આવે. પછી તમે તમારે જે રીતે મસાલા બનાવો, મસાલા ઢોસા બનાવો, મૈસૂર મસાલા બનાવો, લસણિયા બનાવો, કોઈ પણ બનાવી શકાય. સાદો પ્લેન ખવાય, સાદો ચીઝ વાળો ખવાય, જે બાળકોને પસંદ હોય એ ફટોફટ ઉતારીને દઈ દેવાય. જો હવે તમારી જોડેથી રજા લઉં કે હજી વાતો કરવી છે? તો આજે આપણે સરસ મજાના ઢોસા બનાવ્યા છે. તમે ઘરે બનાવજો અને મને ખાસ કોમેન્ટમાં પણ લખજો. તમે પહેલી જ વાર બનાવતા હશો આથા વગર, તો તમે ચોક્કસથી ખાઈ શકશો અને બનાવી શકશો, મારી ગેરંટી છે. તો આ મારા ઢોસાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી ચેનલને જેમ બને એમ, તમે મારી બહેનો છો, આટલો સરસ રિસ્પોન્સ આપો છો. તો મારે જે વિડીયો હોય, તમારા કુટુંબમાં કોઈને પણ ઢોસા શીખવા હોય કે કાંઈ પણ વસ્તુ, તો શેર કરજો. તો એ પણ બનાવી શકે, એને ખ્યાલ ન હોય એને કહેજો સબસ્ક્રાઈબ કરી લેજે. એક ગુજરાતી બેન છું તો ગુજરાતીને તમે શેર કરી શકો, હા બધાને શેર કરી શકો. જે ગુજરાતી ભાષા સમજતા હોય તે ચોક્કસથી બધા બનાવજો. હવે તમારી જોડેથી રજા લઉં છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું. કાલે સવારે 10 વાગે લાઈવ આવી ત્યારે બાજરાનો રોટલો, રાજસ્થાની બાજરાનો રોટલો, તેની જોડે એક ચટણી બનાવવાની છે. એ ચટણી તમે કોઈની જોડે, ભાખરી જોડે, પરોઠા જોડે અને રોટલા જોડે ખાઈ શકો એવી શેકેલી, ગેસ ઉપર શેકેલી ચટણી બનાવવાની છું. તો ખાસ તમે જોજો, મજા આવશે. એટલે કાલે સવારે તમે ન આવી શકો તો પાછળ મારો વિડીયો હશે તો પણ જોઈ શકશો. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ ભગવાન, જય માતાજી, હર હર મહાદેવ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. કાલે વેલકમ, ચોક્કસ આવજો વેલા વેલા.